नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું जे સર એકેડમીમાં હાર્દિક સ્વાગત છે। આજના આપણે આ વિડીયોમાં ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ થનારી જે સરકારી શાળાઓમાં જે હોમવર્ક આપવામાં આવ્યું છે જેનું શીર્ષક છે ઘરે શીખીએ, તેની અંતર્ગત આજે ધોરણ 8ની વિષય અંગ્રેજીની આપણે ચર્ચા કરવાના છીએ। અંગ્રેજી વિષયનો જે પ્રશ્ન પૂછાણા હશે તેનું આપણે છે આ વિડીયોમાં હલ કરવાના છીએ, તેના જવાબ છે આપણે મેળવવાના છીએ। તો ચાલો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઘરે શીખીએ અને ઘરે બેઠા છે આપણે ભણવાનું રહેશે। તો અંગ્રેજીના મહત્વપૂર્ણ પ્રશ્નો જે આપેલા છે એની માહિતી છે આજે આ વિડીયોમાં આપણે મેળવીશું। તો ચાલો આપણે આ વિડીયોની અંદર જોઈએ। તો જોઈએ કે ઘરે શીખીએની અંતર્ગત ધોરણ 8 અંગ્રેજીના જો આપણે જોઈશું તેમાં પહેલો પાઠ છે ક્યુ ફોર ક્વેશ્ચન, એટલે પ્રશ્ન। ક્વેશ્ચનનો અર્થ જ થાય છે પ્રશ્ન। તો આપણે આમાં જોઈએ કે કેવા કેવા પ્રકારના છે આપણને ઘરે બેઠા તૈયારી કરાવવા માંગે છે ને જવાબ છે એના શું આવશે। તો જોઈએ કે પહેલું જ છે સ્ટોરી ટાઈમ, વાર્તાનો સમય। તો અહીંયા આપવામાં આવેલું છે કે રીડ ધ સ્ટોરી અબાઉટ કોકો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ધેર આફ્ટર। પહેલાં સ્ટોરી છે તમે કોકો વિશેની વાંચી લો અને પછીના પ્રશ્નનો જવાબ છે આપો। તો ચાલો આપણે જોઈએ કે આ કોકોના પ્રશ્ન છે, વાર્તા છે, શું કહેવામાં આવ્યું છે। તો માય ફ્રેન્ડ કોકો, મારો મિત્ર કોકો। કોકો છે એ મિત્રનું નામ છે। આઈ હેવ અ ફ્રેન્ડ નેમ્ડ કોકો, શું કે છે કે મારે કે મિત્ર છે એનું નામ શું છે, કોકો છે। હવે અહીંયા આપણે આ જે કોકો છે એ જોઈ શકાય છે। કોકો ઇઝ નોટ વેરી ટોલ, ટોલ એટલે ઊંચું। કોકો છે આ એનું કૂતરાનું નામ છે। કોકો છે એ એટલો બધો ઊંચો છે નહીં। હી હેઝ બ્રાઉન ફર, બ્રાઉન એટલે કથ્થાઈ કલરનું ને ફર એટલે થાય રૂંવાટી। કૂતરાને જે રૂંવાટી હોય કેવી છે એ કૂતરાની, તો કે બ્રાઉન કલરની છે। કોકો હેઝ અ કર્વડ ટેલ, કર્વડનો અર્થ થશે વળાંક, જે ટેલનો અર્થ થાય પૂંછડી। તો જે આ કોકોને છે કેવી છે, વળાંકવાળી પૂંછડી છે। કોકો હેઝ 2 લોંગ ઇયર્સ એન્ડ અ બ્લેક નોઝ, કે આ કોકોને 2 લાંબા કાન છે અને નાનું ટૂંકમાં કાળું કેવું છે, નાક આવેલું છે। કોકો કેન સ્મેલ સ્ટ્રોંગ, કોકોને કંઈ પણ સુગંધ છે, કોઈ પણ જગ્યાએ કંઈ થયું હોય તો એ સૂંઘી શકે છે। કોકોસ ફેવરેટ ફૂડ ઇઝ ચિકન એન્ડ બોન, ચિકન એટલે મરઘી, બોન એટલે હાડકાં। આ કૂતરો છે એનું નામ છે કોકો છે ને સૌથી વધારે શું ગમે છે જમવાનું, તો કે ચિકન અને હાડકાં ગમે છે। કોકો બાર્ક્સ, બાર્ક્સનો અર્થ થશે ભસવું। વેન હી ઇઝ હંગ્રી, જ્યારે હંગ્રી એટલે ભૂખ્યું, જ્યારે તે ભૂખ્યો થાય ત્યારે તે બરાબર છે બાર્ક ભસવા લાગે છે। કેન યુ ગેસ વોટ એનિમલ ઇઝ કોકો, તમે ગેસ એટલે ધારવું, તમે ધારી શકો છો કે આ કેવા પ્રકારનું કોકો છે, કયું પ્રાણી છે। તો કહી શકાય છે હા, કે આપણે કહી શકાય છે કે આ કૂતરો જેનું નામ છે, પ્રાણીનું નામ શું છે, કૂતરો છે અને એનું નામ છે કોકો। હવે અહીંયા આપણે છે આ ઉપર આપેલો છે વાર્તાના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે। તો જોઈએ પ્રશ્ન તરફ વધીએ। પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ માય ફ્રેન્ડ્સ નેમ, મારા મિત્રનું નામ શું છે, બરાબર। એના મિત્રનું નામ શું હતું, તો આપણને ખબર છે કોકો। તો અહીંયા હું બોલું એમ તમે જવાબ લખી નાખો। અહીંયા માય પૂછ્યું તો આપણે તો જવાબ લખતી વખતે શું થશે, યોર। તો અહીંયા લખો યોર ફ્રેન્ડ, અહીંયા લખો ને યોર, માય કાઢી નાખો ને પછી લખો યોર, માય છે કાઢી નાખો ને લખવાનું યોર, YOUR, યોર ફ્રેન્ડ્સ નેમ, પછી અહીંયા અહીંથી ચાલુ કરવાનું છે ફ્રેન્ડ્સથી, યોર ફ્રેન્ડ્સ નેમ ઇઝ, પછી આ કોકો છે એ અહીંયા લખી નાખું, યોર ફ્રેન્ડ નેમ ઇઝ કોકો। આવી રીતના પહેલાંનો જવાબ આપ્યો।
બીજાનો જવાબ લખી. વોટ કલર ઇઝ કોકોસ ફર, કે કોકોના ફર રૂંવાટીનો કલર કેવો છે? તો લખવાનું કોકોસ ફર કલર ઇઝ, અહીંથી કોકોસ ફર આ પ્રશ્ન ચિહ્ન છે કાઢી નાખવાનું. કલર આ કલર છે અહીંયા લખી નાખો કલર ઇઝ, પછી લખો બ્રાઉન BROWN, જે અહીંયા આપણને ઉપર છે સંવાદમાં વાર્તામાં આપેલો છે. એવી રીતના બીજાનો જવાબ લખો. આગળ છે ત્રીજો પ્રશ્ન કે વોટ ફૂડ ઇઝ કોકોસ ફેવરેટ, કોકોનું જે પ્રિય ખોરાક શું છે? તો આપણે જોયું હતું ઉપર વાર્તામાં કે જોઈ શકાય છે કોકોસ, અહીંયા જો આપેલું આ ચોથી લાઈનમાં આવું જ છે, આપેલું જ છે કે નહીં, કોકોસ ફેવરેટ ફૂડ ઇઝ ચિકન એન્ડ બોન. આ આખી વાક્ય છે અહીંયા સુધી લખી નાખવાનું રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈ ચોથો. હાઉ આર કોકોસ ઇયર્સ, હાઉ એટલે કેવા, કોકોસના ઇયર્સ એટલે કાન, કે કોકોસના કાન કેવા હતા, કેવા છે? તો ઉપર જે જોઈ તો સંવાદમાં જે કોકોના કાન વિષય પછી જો તો કોકો હેઝ ટુ, જો અહીંયા આપેલું છે કેવા છે ઇયર્સ, લોંગ ઇયર્સ કેવા છે? તો લખવાનું કોકો હેઝ ટુ લોંગ ઇયર્સ, આ છે એનો જવાબ થશે કોકો હેઝ ટુ લોંગ ઇયર્સ. અહીંયા સુધી આવી રીતના આગળ વધીએ. બીજો પ્રશ્ન જોઈએ કે પ્રશ્નો પૂછવા, એમાં સૂચના આપેલી છે વેન વી વોન્ટ ટુ નો સમથિંગ, કે કંઈક આપણે જાણવું હોય, વી નીડ ટુ આસ્ક ક્વેશ્ચન, આપણે કંઈક ને કંઈક પ્રશ્ન પૂછવો પડે છે. લાઇક ઇન યોર મેથ એન્ડ સાયન્સ બુક્સ, બરાબર, કે કઈ રીતના આ આવ્યો દાખલો, કઈ રીતના થયો, આ છે પ્રયોગ કઈ રીતના થયો, તો આપણે દરેક પ્રશ્ન કરીએ છીએ. પહેલી આસ્ક અ લોટ ઓફ ક્વેશ્ચન્સ, તો પહેલી પૂછી કંઈક મૂંઝવણના આપણે ગૂંચવણવાળા પ્રશ્ન કરીએ તો ઘણા બધા પ્રશ્ન પૂછે છે. ટુ બૂઝવું, જેને બૂઝવા માટે આપણે ઘણી બધી પહેલીઓના પ્રશ્ન કરીએ છીએ. બીકોઝ પહેલી આસ્ક ક્વેશ્ચન્સ, પહેલી પ્રશ્ન કરે છે. સી એન્ડ બૂઝુ આર એબલ ટુ નો ટુ લર્ન સો મચ, જેનાથી આપણને જાણી શકાય કે કઈ રીતના છે આનો જવાબ છે શું આવતું હોય છે. તો અહીંયા બીજો છે વેન વી આસ્ક ક્વેશ્ચન્સ ઓર સમ વન આસ્ક અસ ક્વેશ્ચન, કોઈ આપણે પ્રશ્ન પૂછીએ અથવા તો કોઈ બીજા આપણને પ્રશ્ન પૂછીએ, એન આન્સર ઇઝ એક્સપેક્ટેડ એટલે અંદાજે, આપણે કંઈક અંદાજ છે એનો જવાબ છે આપીએ છીએ. તો જોઈએ કે ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે કરો. બિલો આર સમ સ્ટેટમેન્ટ્સ, નીચે અમુક વાક્યો આપેલા છે. સેવરલ ક્વેશ્ચન્સ, ઘણા બધા પ્રશ્ન છે. રિટન અંડર ધેમ, એની અંદર છે પ્રશ્ન આપેલા છે. ટીક ઓલ ધોઝ ક્વેશ્ચન્સ, એને આપણે ટીક કરવાના છે. વિચ આર આન્સર બાય સ્ટેટમેન્ટ, વાક્યના આધારે એનો આન્સર આપેલો હોય એ આપણે ટીક કરવાના રહેશે. ધ ફર્સ્ટ વન હેઝ બીન આન્સર્ડ એઝ એન એક્ઝામ્પલ ફોર યુ, એક છે એમાંથી જ આપણે તમને ઉદાહરણ તરીકે જવાબ છે કરી આપવામાં આવેલો છે. તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતના એક્ઝામ્પલ છે કરી આપવામાં આવ્યું છે. તો પેલું છે વાક્ય, સ્ટેટમેન્ટ એટલે વાક્ય. કિરણ બેદી વોઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા, તો એનો જવાબ જે આપણે કહી શકાય છે તો કિરણ બેદી છે એ ફર્સ્ટ એટલે પહેલા મહિલા IPS ઓફિસર ઓફ ઇન્ડિયા, એટલે ભારતના પહેલા IPS ઓફિસર બન્યા હતા. આવી રીતના એક વાક્ય આપેલું છે. તો નીચે જોઈએ કે આપણે પ્રશ્ન કર્યો છે કે વુ વોઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા, વુ એટલે કોણ? તો વુની જગ્યાએ તમારે શું લખવાનું છે? આપણે ખાલી લખવાનું છે જવાબ થાય સાયકણે કિરણ બેદી. કિરણ બેદી વોઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા છે. એવી રીતના બીજું જોઈએ, વુ વોઝ કિરણ બેદી, કિરણ બેદી કોણ હતા? તો કહી શકાય કિરણ બેદી વોઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. એવી રીતના એ પણ બની શકે જવાબ આવે.
ત્રીજો છે વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર. વેન છે એવું કાંઈ આપણને ક્યાંય આપેલું છે નહીં કોઈ તારીખે, તો આ વાક્યને આપણે સામે શું કાંઈ કરવાનું થતું નથી. જ્યારે પહેલા અને બીજા છે એની સામે રાઈટનું નિશાન કરવાનું છે, બાકી બીજું કાંઈ કરવાનું થતું નથી, કારણ કે આ બે છે એનો જવાબ છે ઉપર સેન્ટેન્સમાં આપેલું છે, અને આનો જવાબ છે આ ત્રીજા વાક્યનો એનો જવાબ છે નહીં, એટલે આપણે એની સામે કંઈ પણ કરવાનું નથી. એવી રીતના આપણે બીજું જોઈએ સ્ટેટમેન્ટ વાક્ય આપેલું છે. મહાત્મા ગાંધી વોઝ બોર્નનો અર્થ થાય જન્મ, ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ની અંદર પોરબંદરમાં થયો હતો. તો જોઈએ કે આ ત્રણમાંથી પ્રશ્ન છે એ ઉપરમાં આ વાક્યમાંથી જવાબ આવે છે કે નહીં. તો જોઈશું આપણે પહેલું વાક્ય છે કે પહેલું જોઈએ કે વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી. જોજો ને પહેલું વાક્ય જોઈએ કે મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા. હવે આવું આપણને ક્યાંય ઉપરના વાક્યમાં છે નહીં, એટલે આની સામે કાંઈ ટીક કે કાંઈ કરવાનું થતું નથી. બીજું જોઈએ વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન. વેરનો અર્થ થાય ક્યાં. મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, તો કે હા આનો જવાબ છે આ ઉપલી લાઈનમાં આપેલો છે. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર છે ને, પોરબંદર છે એટલે આની સામે રાઈટનું નિશાન કરો. એવી રીતના ત્રીજો જોઈએ વોટ ઇઝ મહાત્મા ગાંધીઝ ડેટ ઓફ બર્થ. જન્મ તારીખ શું છે મહાત્મા ગાંધીજીની, તો આ પણ આપેલી છે 2 ઓક્ટોબર 1869. તો આની સામે પણ રાઈટનું નિશાન કરો. આવી રીતના ત્રીજું જોઈએ આપણે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર, એટલે પેલું છાપું જે આપણે કહીએ ને ન્યૂઝપેપર. ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટનો અર્થ થાય જાહેરાત. ધ ફર્સ્ટ ન્યૂઝ એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડનો અર્થ થાય દેખાવું, આવવું. અપિયર્ડ ઓન ધ બેક પેજ એટલે પાછળના પાના ઉપર ઓફ ધ લંડન ન્યૂઝપેપર ઇન 1625. લંડનનું નામનું જે છાપું આવતું હતું એની કે પાછળના ભાગમાં, જે પાછળના ભાગમાં છે પહેલી એડવર્ટાઇઝમેન્ટ છે આપવામાં આવી હતી ક્યારે, તો કે 1625ની અંદર. આવું વાક્ય આપેલું છે. તો પેલું વાંચીએ વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર. કે વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝ એડવર્ટાઇઝમેન્ટ અપિયર, તો કે ક્યારે કે પેલું ન્યૂઝપેપરમાં જાહેરાત આવી હતી, તો કે વેન એટલે ક્યારે, તો શું આવશે 1625. તો આ છે સાચું આવશે, કારણ કે જવાબ છે આપેલો છે. એવી રીતના બીજું વુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625. કે વુ એટલે કોણે, કે કોણે કે પહેલી કે જે એડવર્ટાઇઝમેન્ટ છે 1625માં આપી હતી વુ. તો વુ એટલું કોઈ કોણે, તો કોણેનું કોઈ અહીંયા આપણને આપેલું છે નહીં, તો એ કાંઈ આવશે નહીં. ત્રીજું જોઈએ વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર. વેર એટલે ક્યાં, હા તો કે અપિયર એટલે આવી હતી, તો ખબર છે કે આ બેક પેજ છે ને પાછળના પાના ઉપર, તો આ પણ સાચું આવશે. એવી રીતના આપણે જોઈએ આગળ શું લખ્યું છે. સો યુ નો હાઉ ટુ રીડ અ સ્ટેટમેન્ટ એન્ડ ફાઇન્ડ આઉટ ધ વેરિયસ ઇન્ફોર્મેશન ઇટ ઇઝ ગિવિંગ. તો આપણે જાણી શકીએ છીએ કે કઈ રીતના વાક્ય આપેલું હોય અને માહિતી છે આપણે ઘણી બધી મેળવી શકાય. વિચ મીન્સ એનો અર્થ એવો થયો કે વોટ ક્વેશ્ચન્સ ડઝ ધ સ્ટેટમેન્ટ આન્સર, કે કયા પ્રશ્ન છે એનો આન્સર શું આવે એ આપણે જાણી ચૂક્યા. રિમેમ્બર યાદ રાખો ટુ ટેક ધીસ સીટ વિથ યુ વેન યુ ગો ટુ સ્કૂલ સૂન. જ્યારે આપણી સ્કૂલ ખુલે આ લોકડાઉન પછી, એટલે આપણે આ સીટ છે જવાબ છે ટીક કર્યા છે એ સાથે લઈ જવાનું છે. એન્ડ મીટ યોર ટીચર, અને આપણે શિક્ષક છે શાળાની અંદર એને મળવાનું છે. આગળ જોઈએ ડુ ઇટ યોર સેલ્ફ છે. યોર સેલ્ફ તમારી જાતે કરવાનું. શું કે છે
લેટ અસ નાઉ લર્ન એન્ડ ટ્રાય ટુ ફ્રેમ ક્વેશ્ચન, કે ચાલો જાણીએ અને શીખીએ કઈ રીતના પ્રશ્ન બનાવવા. સો ધેટ વી ગેટ ધેટ ઇન્ફોર્મેશન એઝ આન્સર્સ વિચ વી વિશ ટુ, કે આપણી ઈચ્છા છે કે જેનો જવાબ આ આવે છે એ આપણે એનો આપી શકીએ. યોર ટાસ્ક ઇઝ ટુ ફ્રેમ અ ક્વેશ્ચન. ફ્રેમ ક્વેશ્ચનનો અર્થ થાય પ્રશ્ન બનાવવો. ફોર ઈચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટ્સમેન્ટ, નીચે આપેલા દરેક વાક્ય છે એનો પ્રશ્ન બનાવ્યો. સો ધેટ ધ ઇન્ફોર્મેશન ઇઝ ઇન બોલ્ડ ઇઝ ડિરાઈવ એઝ એન આન્સર, જે બોલ્ડ છે ઘાટા અક્ષર છે એનો આન્સર આવી શકે. ધ ફર્સ્ટ વન હેઝ બીન સોલ્ડ ફોર યુ, પેલું છે તમારા માટે કરી આપવામાં આવ્યું છે. જેમ કે અહીંયા કરી શકાય, પેલું એક્ઝામ્પલ જોઈએ આપણે અને જોઈએ કે એમાં શું કહેવામાં આવેલું છે. સુનિતા ગ્રેજ્યુએટેડ, ગ્રેજ્યુએટેડનો અર્થ થાય સ્નાતકની પદવી મેળવવી. ફ્રોમ માંથી, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ન્યૂ દિલ્હી, ન્યૂ દિલ્હીમાંથી સુનિતા વિલિયમ છે એઓએ સ્નાતકની પદવી મેળવી છે, એથી તેઓ થયા હતા. તો પ્રશ્નનું જો આપણે કર્યું છે કે વુ ગ્રેજ્યુએટેડ, હવે સુનિતાની નીચે અંડરલાઈન કરેલું હોય તો પ્રશ્ન થાય વુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કોણે ગ્રેજ્યુએટ થયું. બરાબર, આવી રીતના પ્રશ્ન છે આપી શકાય. જ્યારે સુનિતાને નીચે જે બોલ્ડ છે ખાટા અક્ષરે અહીંયા આપેલ નથી આપણે, પણ સુનિતાના નીચે છે આપણે ઘાટા અક્ષરે પેનથી ને કારણ આપણે આમ બોલ્ડ કરવાનું રહેશે. એવી રીતના બીજું જોઈએ કે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ ફ્રોમ, હે ને સુનિતા વેર ડીડ, તો સુનિતા ગ્રેજ્યુએટ ક્યાંથી થયા હતા છે ને વાક્ય એવી રીતના પેલું છે. તો આ જે પેલું છે એનો જવાબ છે આપણે આપ્યો, પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા વુ લખ્યું છે તો અહીંયા આપણે આન્સર કરવાનો છે જવાબ. તો આ પેલી લાઈન છે સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ન્યૂ દિલ્હી, એનો જે પ્રશ્ન છે આપણે બનાવ્યો. એવી રીતના બીજું છે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ ફ્રોમ, સુનિતા ક્યાંથી ગ્રેજ્યુએટ થયા હતા, વેર, તો વેર છે તો એમાં શું આવશે, તો આપણને ખબર છે આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે એ એનો જવાબ આવે. તો લખવાનું, હું બોલું લખી નાખું, સુનિતા ગ્રેજ્યુએટેડ, અહીંથી આટલું છે આપેલું છે આખું વાક્ય લખી નાખું, સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આખો જવાબ લખી નાખો. એ રીતના બીજું છે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર રોટ ધ ઇન્ડિયન નેશનલ એન્થમ, કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે શું લખ્યું હતું, તો કે ભારતીય જે રાષ્ટ્રગાન છે એ તેઓએ લખ્યું હતું. તો આવી રીતના આપણે બે પ્રશ્ન બનાવી શકાય. એક તો જો આપણે અહીંયા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર નીચે અંડરલાઈન કરી શકાય છે, અને એક તો ઇન્ડિયન નેશનલ એન્થમ બે નીચે અંડરલાઈન કરી શકાય છે. હવે જ્યારે પહેલાંને ધ્યાનમાં લઈએ તો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર છે તો આપણે કહી શકાય વુ વ્રોટ ધ ઇન્ડિયન, એટલે અહીંયા આખું આ નામ લખવાનું નથી, પેલા વુ લખવાનું, પછી અહીંથી ડાયરેક્ટ પ્રશ્ન વુ વ્રોટ ધ ઇન્ડિયન નેશનલ એન્થમ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો કે ઇન્ડિયન નેશનલ એન્થમ કોણે લખ્યું હતું, તો જવાબ આવશે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. એટલે આવી રીતના પહેલો પ્રશ્ન આ બનાવવાનો છે વુ વ્રોટ ધ ઇન્ડિયન નેશનલ એન્થમ, આ પેલું થયું. હવે બીજું જોઈએ કે અહીંયા છે ઇન્ડિયન નેશનલ એન્થમ છે, એના ઉપરથી જો બીજું બનાવવું હોય તો આપણે કહી શકીએ કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ઇન્ડિયન નેશનલ એન્થમ છે લખ્યું હતું. તો શું લખ્યું હતું એમ આપણે પ્રશ્ન બનાવી શકાય. તો વોટથી શરૂ કરવાનું, શું લખ્યું હતું, તો વોટ ડીડ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, વોટ ડીડ પછી ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર રાઇટ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન.
વોટ ડીડ ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોર રાઇટ? તો એના જવાબમાં આવશે ધ ઇન્ડિયન નેશનલ એન્થમ. એવી રીતના બે પ્રશ્ન છે આ વાક્ય ઉપરથી બનાવી શકાય છે, બે નીચે અંડરલાઈન કરી શકાય છે. એવી રીતના ત્રીજું છે એનું જોઈએ. માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. માયાએ ખાસ ક્લાસ, સ્પેશિયલ ક્લાસ છે એ જોડાણી હતી ઇંગ્લિશ શીખવા માટે. ત્રીજું જોયું તો આમાં પણ આપણે છે એક તો માયા નીચે અંડરલાઈન કરી શકાય છે અને એક તો અટેન્ડેડ છે એના નીચે જોડાવું, એના નીચે અંડરલાઈન કરી શકાય છે અને ટુ લર્ન ઇંગ્લિશ, આ ત્રણ નીચે આપણે ત્રણ રીતના પ્રશ્ન બનાવી શકાય છે. તો પેલા માયાનું છે એનો 1 નંબરનો જો પ્રશ્ન બનાવવો હોય તો એમ બને કે who attended the special classes to learn English? કોણે, હું એટલે કોણ, ઇંગ્લિશ શીખવા માટે કોણે ક્લાસ જોડાણા હતા, કોણ ક્લાસ જોડાણું હતું. તો આવી રીતના પહેલો પ્રશ્ન બની શકાય છે. તો આ માયાની જગ્યાએ લખવાનું છે WHO, WHO, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એવી રીતના એક પ્રશ્ન બને. પછી અટેન્ડેડને ધ્યાનમાં રાખીએ આપણે તો જોડાણી હતી એને, તો શું કર્યું હતું ઇંગ્લિશ, માયાએ શું કર્યું હતું ઇંગ્લિશ શીખવા માટે? તો થાય ને શુંનો અર્થ થશે વોટ. તો વોટ ડીડ માયા ડુ ટુ લર્ન ઇંગ્લિશ? વોટ ડીડ માયા ડુ ટુ લર્ન ઇંગ્લિશ? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. માયાએ ઇંગ્લિશ શીખવા માટે શું કર્યું હતું? તો આનો આ જવાબ આપી શકાય છે. એવી રીતના ત્રીજું છે પ્રશ્ન બનાવવો હોય તો આપણે ટુ લર્ન ઇંગ્લિશ છે તો એ પણ આપણે આપી શકાય છે કે શું કરવા. તો પ્રશ્ન છે ટુ લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ શીખવા માટે. તો આપણે કહીએ ને માયાએ શા માટે સ્પેશિયલ ક્લાસીસ જોડાણી હતી? થાય કે ન થાય? તો એનો જવાબ શું આવશે? ટુ લર્ન ઇંગ્લિશ. તો થાય શા માટે એટલે વાય ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ? તો આવી રીતના છે, આના પણ જવાબ છે અહીંયા આપી શકાય છે. આગળ જોઈએ 2.1 છે અપ્રોપ્રિએટ આન્સર્સ ટુ ડુ ઇટ યોર સેલ્ફ. યોગ્ય આન્સર છે, યોગ્ય આવતા હોય આપણે અહીંયા ટીક કરવાના છે. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 October 1869. તો વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? તો આમાં કાંઈ કરવાનું નથી. બીજું છે વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? તો આ રાઈટ કરો, આમાં જવાબ આપેલો છે. વોટ ઇઝ મહાત્મા ગાંધીઝ ડેટ ઓફ બર્થ? આ પણ આપેલું છે 2 October 1869. એ રીતના પાછું જોઈએ. The first newspaper advertisement appeared on the back page of the London newspaper 1625. તો when did the first newspaper advertisement appear? તો આ પણ આપણે છે એટલે 1625 આવશે રાઈટ. Who gave the first advertisement? તો અહીંયા કાંઈ આપેલું છે નહીં, કોણે. ત્રીજું જોઈએ where did advertisement appear in the London newspaper? તો એ પણ છે બેક પેજ એટલે આ પણ સાચું આવશે. આગળ જોઈએ ડુ ઇટ યોર સેલ્ફ છે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર રોટ ધ ઇન્ડિયન નેશનલ એન્થમ. તો who રાઇટ ધ નેશનલ એન્થમ? થાય ને કે નેશનલ એન્થમ કોણે લખ્યું હતું? તો આ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર છે, નીચે અંડરલાઈન આવે. બીજું વોટ ડીડ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર રાઇટ? તો આ ઇન્ડિયન નેશનલ એન્થમ છે, એની નીચે અંડરલાઈન આવે. ત્રીજું છે માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ? તો વૂથી કર્યું હોય તો માયા નીચે અંડરલાઈન આવે. અને વાય ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ? તો શું આવશે? ટુ લર્ન ઇંગ્લિશ નીચે અંડરલાઈન આવશે. તો આવી રીતના આપણે આ ઇંગ્લિશનું આપણે વિસ્તારપૂર્વક છે માહિતી છે મેળવી અને આપણે આ ચાલો ઘરે શીખીએની આપણે ખૂબ જ માહિતી છે આપણે ઇંગ્લિશની અંદર મેળવી ચૂક્યા છું. આવનારા સમયમાં પણ જો ઇંગ્લિશ લગતી માહિતી છે આપણે મેળવતા રહીશું. આભાર.